હલો હલો હા હલો હા બેટા સ્ક્રીન દેખાય છે. હા ઓકે દેખાય છેને સ્ક્રીન. હા સારું ચાલો 10મો પાઠ. પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પૃથ્વી સૂર્યમંડળનો એક માત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. બરાબર અહિયાં તમને પૃથ્વીની વાત કરવામાં આવી છે. કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. બરાબર પર્યાવરણ વાતાવરણ સારું ન હોય તો આપણું જીવન છે બરાબર એ બંધ પડી જાય છે. આપણે જીવન જીવી શકતા નથી. પર્યાવરણ અસ્તિત્વ વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે પરી અને આવરણ. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ બરાબર પરી એટલે તમે શું અહિયાં આપ્યું છે. પરી એટલે કે પરી આપે છે ને બરાબર પર્યાવરણનું આપણે સંધિ છૂટી પાડીએ તો પરી વત્તા આવરણ પર્યાવરણ તો પરી એટલે શું તો ભાઈ પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ બરાબર ચારે બાજુમાં જે પડ જમેલું હોય તેને પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ નું બનેલું છે. બરાબર અહિયાં પર્યાવરણ છે એ 4 ભાગમાં વહેંચાયેલું છે. સમજાય છે બોયઝ. હલો હા હા બેટા સમજાય છે. હા મિસ હા મિસ ઓકે બરાબર અહિયાં તમને પરી એટલે શું કીધું છે કે ચારે બાજુ આજુબાજુમાં ચારે બાજુ એમ અને આવરણ એટલે શું કે વિશિષ્ટ સપાટી કે પડ બરાબર સપાટી યાદ ન રહે તો પડ કે ભાઈ એક પડ દ્વારા જે આવરણ છે એનાથી જોડાયેલું હોય છે પરી એટલે કે ચારે બાજુ અને પડ બરાબર પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલી કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ એ 4 ભાગમાં વેચાવેલું છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ ચલો એમાં પેલું છે પર્યાવરણ ના ઘટકો ચલો કોણ વાંચશે રોલ નંબર 134 રોલ નંબર 134 છે 134 રોલ નંબર હા રોલ નંબર 94 અવાજ હા મિસ કપાય છે બેટા 94 હા બોલો હા બેટા પર્યાવરણ ના ઘટકોનું જે 2 લીટી છે ને વાંચ આમ પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે આ 4 ઘટકોમાં મુદ્દાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ નો સમાવેશ થાય છે આ 4 આવરણો વિશે ધોરણ 6 માં અભ્યાસ કર્યો હશે આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ હમ પછી એમાં આવશે 4 ઘટકોમાં આવશે પેલું ઘટક છે વૃદ્ધાવરણ બરાબર તમે આ 6ઠા ધોરણમાં સમજી ગયા કે પર્યાવરણના ઘટકો છે એમાં 4 ઘટકો આવેલા છે વૃદ્ધાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ બરાબર એમાં પેલું છે મૃદાવરણ તો ભાઈ મૃદાવરણ શું છે
તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનીજો અને માટીથી બનેલો હોય છે. વૃદ્દાવરણ નું જે પડ છે એ શેનું બનેલું હોય છે? ખડક, ખનીજ નું બનેલું હોય છે, માટીનું બનેલું હોય છે. વૃદ્દાવરણની બહુવિધ ઉપયોગીતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. બરાબર. આપણે અનાજ ખાઈએ છીએ, આપણે શાકભાજી ખાઈએ છીએ. બરાબર. એ કોના દ્વારા પકે છે? ભાઈ મૃદાવરણ. જો મૃદાવરણ ન હોય બરાબર, તો આપણું જે અનાજ છે, શાકભાજી છે, આપણે જે વાવેતર કરીએ છીએ ઈ બનતું નથી. કારણ કે જમીન હોય તો આપણે વાવેતર કરી શકીએ ને. બરાબર. એટલે મૃદાવરણ છે એમાં જમીનનો ભાગ હોય છે, ખેતીમાં રહેઠાણ નો ભાગ હોય છે, સજીવ સૃષ્ટિ માટેનો ભાગ હોય છે. અને કાચો માલ પૂરો પાડે છે. કાચો માલ એટલે કયો? કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે. બરાબર. ઈ બધા 3-4 આવરણો છે. બરાબર. મૃદાવરણ નો એમાં પેલો ભાગ છે કે જમીનનો ભાગ હોય છે, એમાં કાચો માલ પૂરો પાડે છે. અને સજીવ સૃષ્ટિનું રહેઠાણ કરે છે. આપણું મકાન હોય છે, આપણી બિલ્ડિંગો હોય છે, આપણી સ્કૂલ હોય છે, કોના ઉપર ઉભી રહી છે? ભાઈ જમીન ઉપર ઉભી રહી છે. બરાબર. જમીન ના હોય, મૃદાવરણ ન હોય તો આપણું જમીન છે, આપણે એમાં આપણે રહી શકતા નથી. આપણે ઉભા રહી શકતા નથી. સમજાણું મૃદાવરણ? હેલો. હલો. હા મિસ બોલો. હા, મૃદાવરણ મેમ સમજાણું? હા મિસ હજી એક વાર સમજાવી દયો ને ના સમજાતું. ઓકે. ચલો ફરી વખત. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનીજો અને માટીથી બનેલો હોય છે. બરાબર. વૃદ્દાવરણની બહુવિધ ઉપયોગીતા એ છે. હવે વૃદ્દાવરણ તો છે બરાબર, પણ એની ઉપયોગીતા શું છે? આપણે આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? આપણે એટલે કે માનવ સર્જિત. બરાબર. આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ? તો ભાઈ રહેઠાણ માટે. શેના માટે? રહેઠાણ માટે. જો રહેઠાણ આપણું મકાન જો એના ઉપર ન હોય આપણું મકાન ન હોય એમાં બરાબર, આપણું મકાન અત્યારે આપણું મકાન છે, આપણું સ્કૂલ છે, શેના ઉપર ઉભું રહે છે? જમીન ઉપર ઉભું રહે છે ને? પાયા ઉપર મિસ. હા બરાબર. જમીન ઉપર ઉભું રહે છે, પાયા ઉપર ઉભી રહે છે. પાયો શેના દ્વારા પકડાય છે? કે જમીન દ્વારા. બરાબર. જમીન સિમેન્ટ ન હોય હા, જમીન ના હોય તો આપણે કઈ રીતે કામકાજ કરી શકીએ? બરાબર. પછી ખાવાની વસ્તુ, જમવાની વાત કરીએ તો ખેતી છે, શાકભાજી છે, ખોરાક લઈએ બરાબર, શેના દ્વારા લઈએ છીએ? આપણે જમીન દ્વારા. જમીનમાં આપણે બધું વાવેતર કરી શકીએ. પછી આપણે એના વસ્તુનો ઉપયોગ કરી શકીએ. તો જમીન વગર વાવેતર થાય નહી. એટલે આ ખેતી છે, જમીન છે, બરાબર, એ આપણે મૃદાવરણમાં આવે છે. અને ઉદ્યોગો માટે કાચો માલ મેમ પૂરો તમારો પાડે બહુ છે. અવાજ કપાય છે. હલો. 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 હા અવાજ કપાય છે. મિસ બોલો હલો. બોલો આવે બરાબર આવે છે ને અવાજ? હા મિસ. ઓકે. બરાબર. અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. બરાબર. અહિયાં તમને પછી જલાવરણ ની વાત કરી છે. બરાબર. પૃથ્વી સપાટી નો ચલો આ કોણ વાંચશે? રોલ નંબર 87. વાંચું મિસ. હા વાચ બેટા. પૃથ્વી સપાટીનો નીચાણ વાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલી છે. પાણી હમ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. તેમજ મહાસાગરો પણ સંસાધનો ના ભંડાર છે. ઓકે સારું. ચલો જલાવરણ બરાબર. હવે પર્યાવરણના ઘટકોમાં પેલા મૃદાવરણ પૂરું થયું. એમાં જમીનની વાત કરવામાં આવી હતી. બરાબર. વનસ્પતિની, ખેતીની એની વાત કરવામાં આવી હતી. હવે તમને અહિયાં જલાવરણ
એટલે પૃથ્વી સપાટીનો નીચાણ વાળો ભાગ પાણીથી ભરાયેલો હોય છે. જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે તેમજ મહાસાગરો પણ સંસાધનો ભંડાર છે. જલાવરણ જલ એટલે શું થાય પાણી. પાણીનો ભંડાર બરાબર. હવે પૃથ્વીની સપાટી ઉપર હાવ નીચેનો ભાગ એટલે કે હાવ ઊંડો ભાગ હોય તેમાં શું આપડે જેમ આપણે જમીન ખોદીએ એમ શું નીકળે છે પાણી નીકળે છે. બરાબર એમ જલાવરણ તરીકે એ પાણીનો ભાગ છે એ ઓળખવામાં આવે છે. પાણીના વિભિન્ન સ્ત્રોત હોય છે આપણે પાણી વાપરીએ છીએ બરાબર. એ નદીઓનું, મહાસાગરોનું, સાગરોનું, સરોવરનું પાણી બનેલું હોય છે. બરાબર પાણી છે એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. જો પાણી ન હોય તો આપણું જીવન છે એ શક્ય નથી. પશુઓને પણ પાણી જોઈએ છે ખેતીમાં એમાં પણ પાણીનો ઉપયોગ થાય છે પાણી વગર છે જીવન શક્ય નથી. તેમજ મહાસાગરો પણ સંસાધનો નો ભંડાર છે. ચલો જલાવરણ સમજાણું બોઈસ. હલો. હલો. હા બેટા અમે જલાવરણ સમજાઈ ગયું. હા. ઓકે ચલો ફરી વખત. કે ભાઈ ફરી વખત સમજાઈ દઉં છું પૃથ્વીની સપાટી પર પાણીના આવરણને જલાવરણ કહેવાય બરાબર. એટલે નીચેનો જે ભાગો હોય છે જલાવરણ તરીકે ઓળખાય છે. જલાવરણમાં કેટલા સ્ત્રોત હોય છે તો ભાઈ મહાસાગરો, સરોવરો હોય છે, ઉપસાગરો હોય છે. નદીઓ હોય છે નાની નાની ખાડીઓ ભરેલી હોય છે બરાબર. એ બધા જળાશયોમાં સામેલ થાય છે. આપણે પાણી વગર નથી રહી શકતા પશુઓ પાણી વગર નથી રહી શકતા પક્ષીઓ છે ઈ પાણી વગર નથી રહી શકતા. આપણે ખેતી છે અનાજ વાવવું હોય શાકભાજી વાવવું હોય તો પાણી વગર શક્ય નથી જો જમીન ઉપર પૃથ્વી ઉપર પર્યાવરણમાં જો જલાવરણ ન હોય બરાબર તો આપણું પાણી શક્ય નથી તો આપણું જીવન છે એ શક્ય હોતું નથી. બરાબર એટલું સમજણ બોયસ. ઓકે ચલો રોલ નંબર 115. રોલ નંબર 115. 105. 105 છે. હા મિસ. ઓકે ચલો રોલ નંબર 115 છે. ચલો 104. રોલ નંબર હા 104. મિસ. હા 104 રોલ નંબર બેટા વાતાવરણ નું વાંચતો. પૃથ્વીની ચારે બાજુ એ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુ, પાણી, વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે નું બનેલું હોય છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણો શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ કરી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોન સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. ઓકે ચલો માઇક ઓફ કર દો. ચલો હવે એમાં ત્રીજો ભાગ છે પર્યાવરણમાં વાતાવરણ બરાબર. વાતાવરણ છે એ પૃથ્વીની ચારે બાજુ એ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ પાણીની વરાળ, ધૂળના રાજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોન ના સંદેશા વ્યવહાર પ્રસારણ પણ કરી શકીએ છીએ. બરાબર અત્યારે આપણે મોબાઈલ નો યુઝ કરીએ છીએ નેટવર્ક નો યુઝ કરીએ છીએ.
નેટનો યુઝ કરીએ છીએ, ફોન દ્વારા કોઈ સાથે વાતચીત કરીએ છીએ કોના દ્વારા તો ભાઈ વાતાવરણ દ્વારા. જો પૃથ્વી ઉપર વાતાવરણ ન હોય તો આ વસ્તુ છે મોબાઈલ છે, રેડિયો છે, ટીવી છે, આપણે સ્પીકર ઉપર બધી વસ્તુ સાંભળીએ છીએ બરાબર એ આપણે સાંભળી શકતા નથી જો વાતાવરણ ન હોય તો. બરાબર. વાતાવરણ છે એ વિવિધ વાયુઓ દાખલા તરીકે પાણીની વરાળ, ધૂળના જે રજકણો ઉડતા હોય, ક્ષારકણો બરાબર એનો બનેલો હોય છે. વાતાવરણ છે એ ઓઝોન વાયુના સૂર્યના અત્યંત જલદ પરાવલજલી પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પર સજીવ સૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. સૂર્યના કિરણો હોય બરાબર એ બહુ ગરમ હોય ત્યારે જો આપડી ઉપર પડે તો આપણું શરીર છે બળી જાય બરાબર પણ એના જે પાર જાંબલી જે આવરણો છે બરાબર એ કિરણો શોષી લે છે અને જીવસૃષ્ટિને બચાવી લે છે એટલે કે આપણને બચાવી લે છે અને કિરણોથી આપણને હાનિકારક થતું નથી. બરાબર વાતાવરણ ન વસ્તુ સમજાણી બેટા? ના ના મિસ. ન સમજાણું? ઓકે સારું ચલો ફરી વખત. ઓકે કઈ વાંધો નહી ફરી વખત બરાબર. જો પેલી વાત કે ટેલિવિઝન અને મોબાઈલ તમને જો ટેલિવિઝન એટલે શું કે ટીવી. હા ટેલિવિઝન મિસ. એટલે શું? ટીવી બરાબર પછી છે મોબાઈલ ફોન બરાબર આપડે જે અત્યારે વાતચીત કરીએ છીએ હલો હા બેટા સ્પીકરો ઓફ કરો. આપણેે જે અત્યારે વાતચીત કરીએ છીએ અત્યારે તમે જે સ્ટડી કરો છો શેના દ્વારા કરો છો? વાતાવરણ દ્વારા. જો આ વાતાવરણ અત્યારે શક્ય ન હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા નેટ દ્વારા ઓનલાઈન આપણે સ્ટડી કરી શકતા નથી. એક આ જીવતું જાગતું તમારી આગળ એક આ ઉદાહરણ છે એક્ઝામ્પલ છે તમારી આગળ બરાબર અત્યારે તમે મોબાઈલમાં જે સ્ક્રીન સાંભળો જોવો છો અમારો અવાજ સાંભળો છો કોના દ્વારા તો ભાઈ વાતાવરણ દ્વારા. જો વાતાવરણમાં પૃથ્વી પર આ ચારે બાજુથી આ વસ્તુ ન બનેલી હોય તો આપણે આ જો હું બોલું છું ને તમે સાંભળો છો એ શક્ય બનતું નથી. એટલા બધા દૂર હોવા છતાંય આપણે એકબીજાની વસ્તુ આપણે વાત આપણે એકબીજાને જોઈ શકતા હોય છીએ કોના દ્વારા વાતાવરણ દ્વારા. બરાબર ટેલિવિઝનમાં આપણે નવા નવા ગીતો નવું નવું આપણને શીખવા મળે એવું ડિસ્કવરી બરાબર એ ચેનલો આપણે જોઈ શકીએ છીએ. ન્યુઝ જોઈ શકીએ છીએ કોના દ્વારા ટેલિવિઝન દ્વારા ટેલિવિઝન ના સંપર્કો દ્વારા એના વ્યવહારમાં જો પ્રસારણ ન થતું હોય તો આપણે વાતાવરણમાં ન રહી શકીએ. બરાબર તો આપડે જીવન જીવવું છે એ થોડુંક અઘરું બની જાય છે. સમજાણું એટલું? હેલો. મિસ. હેલો બોયસ હા બેટા મિસ. સમજાણું? હા બરાબર મિસ એમાં જો સમજાય પાણીની ગયું. વરાળ ની વાત કરી છે. આપણે પાણી ની જે વરાળ લઈએ છીએ નાશ લઈએ છીએ બરાબર એ વરાળ છે એ વાતાવરણ છે એ વાતાવરણમાં જોઈ શક્ય ન હોય બરાબર તો આપડે છે એ વાતાવરણમાં રહી શકતા નથી ધૂળના ઝીણા ઝીણા જે રજકણો છે આપણું ઘર છે ને બરાબર ત્યાં ઘણી વખત આપડા મમ્મી રોજ સાફ સફાઈ કરતા હોય છતાં છતાં નાની નાની બધી રજકોણ ઉઠતી જ હોય છે કોના દ્વારા વાતાવરણ દ્વારા બરાબર એટલે તમે કક આજુબાજુમાં જુઓ તમારી ખુરશી ઉપર તમારા ટેબલો ઉપર આપણા મમ્મી એ સાફ તો રોજ કર્યું હોય એ તો તમે આંગળી ફેરવશો ને તો અડધી કલાકમાં થોડીક તો રજકણ થઈ જ જાય બરાબર એ વાતાવરણ નો ભાગ ભજવે છે બરાબર ચાલો આટલું સમજાણું બોયસ હેલો હેલો મિસ. હા બેટા સમજાણું હા મિસ ઓકે ચલો પછી નું છે જીવાવરણ ચલો જીવાવરણ કોણ વાંચશે એકસો પૃથ્વી પરના મૃત વરણ જટા વરણ કોણ વાંચે છે વાતાવરણ એક મિનિટ કોણ વાંચે છે મિસ 105 મેં કીધું બેટા મેં 115 કીધું મિસ વાંચવાનું મિસ મેં કીધું 105 વાંચવાનું હું વાંચું છું રોલ નંબર 104 મિસ મને વાંચવા દયો રોલ નંબર 104 બેટા વારો આવશે 104 છે 96 હા 96 હા
ઓકે ચલો 104 છે આચર. આમિર. હા બેટા વાત તો જીવાવરણ. પૃથ્વી પરના મુદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુ અને માનવો નો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાનો જીવાવરણ માંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણ મુખ્ય બે પ્રકાર છે. કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ માં જૈવિક ઘટકો એવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવો નો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરે નો સમાવેશ માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી આંતરક્રિયાથી માનવ નિર્મિત માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ થાય પામે છે. છે. ઓકે સારું ચલો જલાવરણ. ચલો બોઈસ એમાં ધ્યાન આપજો અને સ્પીકર ઓફ કરી દેજો હવે. ચલો જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. બરાબર. હવે પેલા આપડે તમે શું પેલા ભણ્યા મૃદાવરણ ભણ્યા. મૃદાવરણ એટલે શું કે ભાઈ જે જમીનનો ભાગ હોય છે ખીણનો ભાગ હોય છે મેદાનનો ભાગ હોય છે એને શું કેહેવાય મૃદાવરણ. બરાબર. હવે જો મૃદાવરણ ન હોય તો પણ આપણું જીવન છે એ શક્ય નથી. પછી છે જલાવરણ. તો ભાઈ જલાવરણ એટલે કે પાણી જલાવરણ પાણીથી ભરેલું આવરણ. બરાબર. પાણી વગર આપણું જીવન શક્ય નથી. આપણું પશુઓનું પક્ષીઓનું બરાબર. આપણે અનાજ ખેતી જે કરી શકીએ છીએ એ આપણે કરી શકતા નથી. પછી છે વાતાવરણ બરાબર ચારે બાજુ વિસ્તારેલા વાયુમયને વાતાવરણ કહે છે. હવે ધૂળના રજકણો છે. બરાબર. પાણીની વરાળ છે. સૂર્ય નો પ્રકાશ છે. જો એ આપણેે ન મળે તો પણ આપણે જીવન છે શક્ય નથી. બરાબર. આ ત્રણેય વસ્તુ જો ન હોય તો પણ આપણું જીવન શક્ય બનતું નથી. આમાંથી કોઈક એક વસ્તુ ન હોય ને તો આપણે જીવન છે એ આપણને અધૂરું લાગે છે. આપણું જીવન છે એ અશક્ય લાગે છે. બરાબર. એમ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે. હવે જીવસૃષ્ટિ એટલે શું કે ભાઈ આ ત્રણેય વસ્તુમાં મૃદાવરણમાં જલાવરણમાં અને વાતાવરણમાં એ ત્રણેય વસ્તુમાં જેમાં જીવનો ઉપયોગ થતો હોય જેનામાં જીવ હોય. હવે જીવો શેનામાં હોય. બરાબર જે બોલી શકતું હોય જે ચાલન ચલન કરી શકતું હોય. બરાબર જેનામાં હૃદય હોય. બરાબર એક પ્રકારનો જીવ બરાબર પશુ છે માનવ છે પક્ષી છે નાના નાના જીવજંતુઓ છે. બરાબર એ જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. હવે મૃદાવરણમાં પણ જીવનનો ઉપયોગ થાય જીવાવરણનો ઉપયોગ થાય છે. જલાવરણમાં પણ ઉપયોગ થાય છે અને વાતાવરણમાં પણ ઉપયોગ થાય છે. આ ત્રણેય વસ્તુ દ્વારામાં જીવનો ઉપયોગ થતો હોય તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવોનો પણ સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જ જરૂરિયાતો જીવાવરણ માંથી પ્રાપ્ત થાય છે. બરાબર આપણને ખોરાક છે બીજી અનેક પ્રકારની આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે. એ આપણે જીવાવરણ માંથી પ્રાપ્ત થાય છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે એટલું તમને સમજાણું જીવાવરણનું બોયસ. હેલો આમી સમજાઈ હા ગયું બેટા જીવાવરણ નું સમજાણું. આમી બરાબર જીવાવરણ કે ભાઈ જેનામાં જીવ હોય. બરાબર
વનસ્પતિ છે એનામાં પણ જીવ હોય છે. આ ઝાડવા છે, વૃક્ષો છે, નાના છોડ છે, પ્રાણીઓ છે, નાના નાના જીવજંતુ હોય છે. કીડી થી માંડીને મોટા સાપ, અજગર, મોટા પ્રાણીઓ, હાથી, સિંહ, મોટા મોટા જંગલી પ્રાણીઓ છે, જીવજંતુઓ છે. બરાબર એમાં એમનો જીવાવરણ નો ઉપયોગ થાય છે. એમાં સાથે સાથે માનવ પણ આઈ જાય છે. બરાબર સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો છે જીવાવરણ માંથી પ્રાપ્ત કરે છે. જો હવે આ પૃથ્વીમાં છે ને 4 આવરણો છે. બરાબર જીવાવરણ, જીવાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ. ચારે વસ્તુ મગર જો માણસ રહી શકતો નથી. માણસ તો શું પણ પશુ પક્ષી પણ રહી શકતા નથી. એ બધા ચારે આવરણો છે એકબીજા સાથે સંકળાયેલા છે. જો એમાંથી એક જલાવરણ ન હોય, 4 માંથી એક જલાવરણ ન હોય તો આપણું માણસનું જે જીવન છે એ જોખમમાં પડી જાય છે. આપણે પાણી વગર રહી શકતા નથી. બરાબર પાણી વગર શું ન જો પાણી ન હોય તો આપણે શું ન કરી શકીએ? કોણ બોલશે? હલો હલો હા મિસ. હા બેટા જો પાણી ન હોય હા હા મિસ. પાણી ન હોય તો આપણે શું ન કરી શકીએ? તો આપણે મિસ જીવી ન શકીએ, ખાઈ હા પી ન શકીએ, નાઈ ન શકીએ, હા કોઈ પણ વસ્તુ ધોઈ ન શકીએ. હા હા એટલે મિસ પાણી વગર રહેવું અશક્ય જ છે હાવ. હા પછી ખેતી નો કરી શકીએ આપણે જો હા આપણેે અનાજ ખેતી ન ખાઈએ છીએ બરાબર તો પાણી ખેતી છે એમાં પાણી જ જોએ છે. બરાબર તો પાણી વગર ખેતી કેમ થાય? વૃક્ષો કેમ આવે? હા બરાબર વૃક્ષો એટલે નો થાય ગમે એ તો વસ્તુ હા પાણી વગર બધું અશક્ય. બરાબર જો હવે વૃક્ષો ન થાય બરાબર તો આપણું જે આજુબાજુનું વાતાવરણ છે એ ચોખ્ખું ન રહે. વાતાવરણ ચોખ્ખું ન રહે એટલે આપણે માંદા પડીએ. આપણી પાસે નવા નવા બધા રોગો આવી જાય. હમ બરાબર એટલે જો આટલી 4 વાતાવરણ 4 વસ્તુમાં જો આપણી પાસે જલાવરણ ન હોય તો આટલા બધા આપણી પાસે આપણને આટલા બધા નુકસાન થાય છે. આપણું જીવન છે બરાબર એ જોખમમાં પડી જાય છે. એની જગ્યાએ જો બીજું દાખલા તરીકે મૃદાવરણ નું આપણે લઈએ તો મૃદાવરણ ન હોય તો આપડે શું થાય આપડું? કોણ બોલશે? હા ચલો રોલ નંબર કોણ બોલશે? ચલો હવે તો તમે જાતે જ બોલો કોઈ સ્વેચ્છાએ ચલો મૃદાવરણ ન હોય બરાબર તો આપડે શું ન થાય આપણાથી? એટલે અને મિસ આપણને શું ફેર પડે? હોય ને તો બસ આપડે હાલી ના શકીએ, એની ઉપર બેઠા જ ન શકીએ. બેઠી ન હા શકીએ, આપણે ખેતી ન કરી શકીએ. ઘર હા ના બનાવી શકીએ. હા એમાં મેદાનો આઈ જાય, એમાં ખીણ આઈ જાય. બરાબર અનાજ આપડું પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસ છે એ બધું શેના દ્વારા હોય છે? મૃદાવરણ દ્વારા. બરાબર એટલે બધી વસ્તુમાં આપણને મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ જીવાવરણમાં એ બધું આપણને સંકળાયેલું છે. 4 આવરણો છે આપણે એનાથી સંકળાયેલા છે. જો 4 માં એક વસ્તુ ના હોય તો આપડે છે એ આપણું જીવન છે જોખમમાં પડી જાય છે. આપણી ઈચ્છાઓ પ્રમાણે આપણે જીવન જીવી શકતા નથી. બરાબર ચલો 4 આવરણો છે એ તમને સમજાય કે બોઈસ? મને વાતાવરણમાં ક્ષાર કણો એટલે શું થાય? ક્ષાર કણો એટલે કે આપડે જે પાણી હોય ને પાણી હમ બરાબર એમાં જે પાણી આપણેે 2-3 દિવસથી પડ્યું રાખીએ હા બરાબર તેમાં નીચે શું જામી જાય છે? એકદમ પાણી હોય ને આપડે 2-3 દિવસ સુધી પાણી રાખ્યું હોય તાજું એકદમ પાણી આપડે ભર્યું હોય ને બેટા બરાબર કોઈ વાસણમાં ભર્યું હોય બરાબર તો એમાં જે ઝીણો ઝીણો નીચેનો જે કચરો હોય છે ને એકદમ નીચે તળિયે કચરો બેઠો હોય છે અને શું કેહેવાય? ક્ષાર કેવાય છે. હવે ઈ ક્ષાર શેના દ્વારા થાય? ધૂળના રજકણો દ્વારા થાય, પાણીની વરાળ દ્વારા થાય, પાણીમાંથી થાય, જમીનમાંથી પાણી આવતું હોય એમાંથી ક્ષાર ઉત્પન્ન થાય. બરાબર સમજાણું? હા સમજાયું. હલો હલો હા મિસ. હલો હા બેટા સમજાણું હા મિસ આ પાઠ કેટલામો છે? 10મો પાઠ કોણ છે આ? સમીર
બેટા ખબર નથી તને ક્યારે જોડાણો તું જોઈન્ટ ક્યારે થયો. ચલો કઈ વાંધો નહી આપડે અત્યારે 4 આવરણો શીખ્યા કેટલા આવરણો શીખ્યા. મારી સ્ક્રીન દેખાય છે. હલો. સ્ક્રીન દેખાય છે. ઓકે. ચલો આજે આપડે 4 આવરણો શીખ્યા. બરાબર એમાંથી કોઈને કઈ પ્રશ્ન કઈ ન સમજાતું હોય એવું. નહી હા. નહી સમજાઈ ગયું. ઓકે સારું ચલો તો આજે તમારે છે ને એટલું અહિયાં સુધીનું રાખીએ બરાબર આપણે જીવાવરણ સુધીનું આજે આપણે ભણ્યા બરાબર એમાં કોઈને કઈ પ્રશ્ન નથી ને ભાઈ. એમાં કોઈને કઈ પ્રશ્ન નથી ને. ના. ઓકે સારું ચલો એન નહી પછી પેરેગ્રાફ જીવાવરણ પછીનો પેરેગ્રાફ છે ને પર્યાવરણ ના મુખ્ય 2 પ્રકાર છે. કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ નો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરે નો સમાવેશ થાય છે માનવ સર્જિત પર્યાવરણ માનવના બૌદ્ધિક કૌશલ્ય થી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે હવે આપણે આના પછીના ચેપ્ટરમાં જે ભણવાનું છે. એ શું ભણવાનું છે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ એટલે શું કોણ બોલશે. હલો. શું હલો કવ હા બોલો. એ જે હું કેવાય એની મે થતું હોય કે નહી કોઈ ના કર્યા વગર અને હા કુદરત જેમ કે એની મે જેમ કે એટલે વાવાઝોડું એની મે આવે કે નહી. હા હા. એને કુદરતી વાવાઝોડું કેવાય એના આપડે જે હાથ થી જે કરીએ કે ને હા હા. જેમ કે હાથ થી આપડે બરાબર કક બનાવ્યું. હા. ઈ માનવ ઈ માનવ નિર્મિત સર્જિત કેવાય હા બરાબર માનવ સર્જિત કેવાય. ગાડીઓ છે મોબાઈલ છે બધું માનવ સર્જી છે કુદરતી એટલે વનસ્પતિઓ પ્રાણીઓ જેમાં જીવજંતુઓ હોય છે. બરાબર વૃક્ષો વાવાય છે વરસાદ આવે છે. વાવાઝોડું થાય છે ભૂકંપ થાય છે એ બધું શું કેવાય. કુદરતી છે પર્યાવરણ બરાબર એમાં બધું કુદરતી આવશે. બરાબર એ બધું કુદરત દ્વારા થાય છે બરાબર. ચલો અહિયાં સુધી આપડે બોઈસ રાખીએ. અને પછી ના લેક્ચરમાં આપણે માનવ નિર્મિત પર્યાવરણ છે માનવ નિર્મિત એટલે એમાં શું આવશે. કે માનવ દ્વારા આપણા દ્વારા જે નિર્મિત થયું છે પર્યાવરણ એના દ્વારા આપણે ભણવાનું છે. બરાબર. આના પછીના લેક્ચરમાં માનવ નિર્મિત નો પોઈન્ટ છે એ આપણે સ્ટડી કરીશું બરાબર. બોયઝ. હા. સુઈ જાવ છો કે શું બેટા. એ હામી એ હામી ચલો ઓકે કઈ વાંધો નહી ચલો આજનું હોમવર્ક ચલો લખી લો. તમારા આજના હોમવર્કમાં છે ને વાતાવરણ વિશે લખવાનું છે કોના વિશે. હલો. વાતાવરણ વાતાવરણ બરાબર વાતાવરણ વિશે તમારે 4 થી 5 લીટી લખવાની છે અને જલાવરણ વિશે 2 વિષ લખવાનું છે. બરાબર જલાવરણ અને વાતાવરણ બરાબર. આમાં જે તમને આપેલું છે એનાથી થોડુંક વિશેષ લખવાનું છે કે જે તમારા વિચારમાં હોય તેનું બરાબર બોયઝ. થઈ જાય ઓકે. ઓકે બેટા સારું ચલો હ અહીં સુધી નું રાખીએ અને પછી ના લેક્ચરમાં આપણે નાનું નિર્મિત પોઈન્ટ છે લઈશું ઓકે.
ઓકે, સારું, ચલો બાય.